નમસ્કાર. આજે એક ગંભીર મુદ્દા ઉપર વાત કરવી છે. ગંભીર મુદ્દા પર સમાચાર આપવા છે. મહેસાણાથી આ સમાચાર આવ્યા છે, જેમાં 4 મહિનાની અંદર એટલે કે 120 દિવસની અંદર 22 એપ્રિલથી લઈને 22 જુલાઈ સુધીના આંકડા છે. અને આ આંકડાઓમાં 131 જેટલી દીકરીઓ, સગીર દીકરીઓ ગર્ભવતી બની છે તેવા ચોપડે નોંધાયેલા આંકડાઓ આવ્યા છે તેવી ખબર આવી છે. હવે તમને આ લાઈન સામાન્ય લાગતી હોય કે 120 દિવસમાં 131 દીકરીઓ ગર્ભવતી બની, પણ તેઓ સગીરા છે, 18 વર્ષથી નીચેની ઉંમરની આ દીકરીઓ છે. હવે જ્યારે આપણે ત્યાં કાનૂન ઓલરેડી આપણે ત્યાં આવી ચૂક્યો છે, છતાં પણ આવી ઘટનાઓ બને છે તે ખૂબ ગંભીર છે. હવે આની ઉપર વિસ્તારપૂર્વક વાત કરીએ કે સમાચારમાં છે શું. સૌથી પહેલાં તો જ્યારે આવી ત્રાસદીઓ આવે છે, આવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે, ત્યારે મનુષ્ય મટીને તે આંકડા થઈ જાય છે, સ્ટેટિસ્ટિક્સ થઈ જાય છે. અને તેના જ કારણે આ 131 દીકરીઓના આંકડા મુજબ માહિતી આપી દઉં તો 15 વર્ષની વયની 8 સગીરાઓ, 16 વર્ષની વયની 43 સગીરાઓ અને 17 વર્ષની વયની 80 સગીરાઓ જે છે તેઓ ગર્ભવતી બની છે. અને આવું ઓફિશિયલ ચોપડે નોંધવામાં આવ્યું છે, સરકારી ચોપડે, મહેસાણા જિલ્લાના સરકારી ચોપડે નોંધવામાં આવ્યું છે. હવે આની અસર શું થાય છે તે આપણે જાણી લઈએ. તો સૌથી પહેલાં જ્યારે સગીર વયે કોઈ દીકરી સગીરા જે છે તે ગર્ભવતી બનતી હોય છે, ત્યારે તેનું જે છે તે શારીરિક રીતે તેની ઉપર જોખમ રહેલું હોય છે. જો તે માતા બને છે તો તે તેને સંભાળશે કે તેના બાળકને સંભાળશે. અને જ્યારે આ બાળકી બની છે તો એ અભેદ રીતે બની છે તેની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે પહેલું તો એ જ કે આપણે અહીં બાળ લગ્ન જે છે તેની પર પ્રતિબંધ છે. એટલે કે જો તમારે લગ્ન કરવા હોય તો તમે સગીર ન હોવા જોઈએ, 18 વર્ષથી ઉપરની તમારી ઉંમર હોવી જોઈએ. જો તમે સ્ત્રી છો તો અને પુરુષ છો તો 21 વર્ષની ઉપરની ઉંમર હોવી જોઈએ. બીજું એ કે જો 18 વર્ષથી અંદરમાં આવું કંઈક વસ્તુ બને છે તો એનો સીધો અર્થ એ છે કે જે સામેવાળો પુરુષ છે તેની પર પોક્સો એક્ટ હેઠળ ગુનો લાગે છે. એટલે કે શું આ ક્રાઇમ સાથે પણ સીધો આ મુદ્દો જોડાયેલો છે કે કેમ તે પણ સમજવું ખૂબ જરૂરી છે. અને સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવું સીધું દેખાઈ રહ્યું છે, માફ કરજો. અને સાથે સાથે હવે તંત્રની વાત કરી કે તંત્રએ આમાં રોકવા માટે શું પગલાં લીધા. કારણ કે થોડા સમય પહેલાંની જ વાત છે, જ્યારે 350થી પણ વધારે દીકરીઓ 6 મહિનાની અંદર ગર્ભવતી બની હતી તેવા આંકડાઓ મહેસાણાથી જ આવ્યા હતા. અને હવે આ વખતે 3 મહિનાની અંદર જ 131 દીકરીઓના આંકડા આવ્યા છે. હવે તમને વધુ વિસ્તારપૂર્વક માહિતી આપી દઉં કે કયા તાલુકામાં મહેસાણાના ક્યાં આવી ઘટના બની છે. તો તેમાં સૌથી ચોંકાવનારો ડેટા એ આવ્યો છે કે જ્યાં કડી વિસ્તાર જે છે ત્યાં 48 દીકરીઓ આવી રીતે ગર્ભવતી બની હતી, સગીરા બાળકીઓ ગર્ભવતી બની હતી. ત્યારબાદ મહેસાણાથી 20, વિજાપુરમાં 15, ઊંઝામાં 12, વડનગરમાં 11, વિસનગરમાં 9, ખેરાલુમાં 8, બેચરાજીમાં 4, સતલાસણામાં 3 અને જોટાણામાં 1. આ મુખ્ય ટોટલ આંકડા છે, જ્યાં 15થી લઈને 17 વર્ષની દીકરીઓ જે છે તે સગીર દીકરીઓ ગર્ભવતી બની હતી. અને હવે આમાં આપણે જે પ્રવીણ પટેલ મદદનીશ અધિકારી છે, હેલ્થ જિલ્લા આરોગ્ય અધિકારી છે, તેમની પાસેથી સાંભળીએ તેમણે આ આંકડાઓ આપતી વખતે શું વાત કરી. એપ્રિલ 2026થી 22 જુલાઈ 2026 દરમિયાન ટોટલ 131 સગીર બાળકીઓ કે જે 18 વર્ષથી નીચેની ઉંમરની છે તેનું આપણા રજિસ્ટર નોંધણી થયેલ છે અને ટેકો પ્રોટોકોલની એન્ટ્રી છે. કેવી રીતે આ ખબર પડતી હશે? દરેક જુદા જુદા તાલુકામાં ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આની નોંધણી કરવામાં આવતી હોય છે અને જે બેન આપણો ઉંમર જણાવે તો આધાર કાર્ડના આધારે આનું રજિસ્ટ્રેશન થતું હોય છે. આમાં શું થઈ શકે સર? હવે આ બાર આગળના જે સરકારના પ્રવર્તમાન નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થાય છે. સમાજ કલ્યાણ ખાતે આગળ કરવાનું. આમાં કહી શકાય કે 131 ને બાળ લગ્ન પણ થયા હોય છે, કહી શકાય? એવું ચોક્કસપણે ના કહી શકાય, કદાચ થયેલા પણ હશે. એવું જાણવા મળ્યું છે આપણા જે કર્મચારી હોય સ્થળ પર તપાસ માટે જતા હોય છે એ દરમિયાન એમને જાણવા એવું મળ્યું હતું? તો એ તપાસ વિગતમાં મેળવવી પડે અને પછી એની ચકાસણી કરીને પછી આગળનું ચોક્કસપણે કહી શકાય. આપણા તરફથી જે નોંધણી થઈ છે એ પ્રમાણે તમામને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા મેડિકલ ઓફિસર દ્વારા સારવાર સગર્ભા લગતી બહેનોની જે સારવાર હોય તમામ સારવાર આપવામાં આવે. કયા તાલુકામાં સૌથી વધુ જોવા મળે છે? એ ચોક્કસ મારે જોવો પડશે રિપોર્ટ અને એની અંદર સૌથી ઓછી ઉંમર કેટલી મળી છે એ તપાસ કરીને જ કહેવું પડશે. મિત્રો, આ ખૂબ ગંભીર
અને વિચારવા યોગ્ય સમાચાર છે. અને આવું ખાલી મહેસાણાનો હાલ છે એવું નથી, ગુજરાતભરના ઘણા ભાગના જિલ્લાઓમાં આવી રીતે સત્તાવાર રીતે ડેટા રાખવામાં આવતો હોય છે ને ત્યાંથી અવારનવાર આવી ચોંકાવનારી વિગતો સામે આવતી હોય છે. એક તરફ જ્યારે આપણે દીકરીઓને ભણાવવા ગણાવવાની વાત કરતા હોઈએ, પરંતુ બીજી તરફ જ્યારે તેમની સાથે જે થઈ રહ્યું છે તેના આંકડાઓ આવે ત્યારે હકીકત અને આપણી જે ઈચ્છાઓ છે, જે સપનાઓ છે, તે વચ્ચે ક્યાંય સુમેળ થતો હોય તેવું દેખાતું નથી. આમાં ઘણા બધા કારણો જવાબદાર છે, સામાજિક કારણ પણ જવાબદાર છે કે લોકો નાની ઉંમરે સમાજમાંથી જ લોકો લગ્ન કરાવી દેતા હોય છે, પરંતુ ત્યારે પતિ અને પત્ની જે શિક્ષિત હોય અથવા તો અર્ધ શિક્ષિત હોય અથવા તો પછી તેમને યોગ્ય સમયની જાળવણી ન કરે ને ત્યારબાદ આવી ઘટનાઓ આવતી હોય છે જ્યાં સગીરાઓ પણ ગર્ભવતી બનતી હોય છે. આ મામલે તમારું શું કહેવું છે? રોકવા શું પગલાં ભરવા જોઈએ? સરકારની કામગીરી અને તંત્રની કામગીરી પર તમારો શું વિચાર છે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને જોતા રહો ગુજરાત તકને. ધન્યવાદ.